નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 7/7/2025। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં આજથી આટલો વધારો જાહેર કરાયો છે મિત્રો। તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો મૂળભૂત પગાર વધારા અપડેટ। તો 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા। તો તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા લઘુત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે। તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર। તો મિત્રો, ખાસ કરીને 52 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ 65 લાખ પેન્શનરો ઘણા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે 8મા પગાર પંચના અમલ પછી નવા લઘુત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે તેમજ મૂળભૂત પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો। તો આ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મું પગાર પંચ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી હતી, પરંતુ હજુ સુધી 8મું પગાર પંચ રચાયું નથી। તો કેન્દ્રીય કર્મચારીઓ તેમના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સરકારી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે 8મા પગાર પંચ લાગુ થતાં જ લઘુત્તમ મૂળભૂત પગારમાં 20થી 30% વધારો થશે। તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની આખી વાર્તા એક જ આંકડામાં છુપાયેલી છે। તો સરકારના મતે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને આનો લાભ મળવાનો છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો પાછલા પગાર પંચ મુજબ આ વખતે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે। તો આ સાથે દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। સરકારી કર્મચારીઓનો મૂળ પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ સુધારો કરવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં તે 2.57 હતો, જેના કારણે કર્મચારીઓનો મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ માસ થયો। તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવશે તે અંગે 3 અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે। તો 1.90 અથવા તો 1.92, તો 2.08 અને 2.86 ફિટમેન્ટ ફેક્ટરમાંથી એક નંબર નક્કી કરી શકાય છે, જેના પછી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અગાઉ કર્મચારીઓના પગારમાં આટલો વધારો થયો હતો। તો નવા બેઝિક પગાર માટે ફિટમેન્ટ ફેક્ટરને વર્તમાન ન્યૂનતમ બેઝિક પગાર સાથે ગુણાકાર કરવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓનો બેઝિક પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ માસ થયો હતો। ત્યારબાદ જોઈએ તો શું 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર આટલું વધારે હશે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની રચના હજુ સુધી કરવામાં આવી નથી, અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા અંગે 3 અલગ અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે। તો ચાલો જાણીએ કે કયા ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થશે મિત્રો। તો અંદાજ 1ની વાત કરીએ તો 1.92, અંદાજ 2ની વાત કરીએ તો 2.08 અને અંદાજ 3ની વાત કરીએ તો 2.86। તો ત્યારબાદ જોઈએ તો મૂળ પગાર 34,000થી વધુ હશે।
ધારો કે જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 પર નિશ્ચિત કરવામાં આવે તો લેવલ 1 કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા પ્રતિ માસથી વધીને 34,560 રૂપિયા પ્રતિ માસ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 0 હશે। 8મા પગાર પંચના અમલ પછી મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર થશે તો નવા પગાર પંચના અમલીકરણની તારીખે હાલનું મોંઘવારી ભથ્થું 60% સુધી વધી શકે છે। આ પછી તેને નવા મૂળભૂત પગારમાં ઉમેરવામાં આવશે અને તે ફરી એકવાર શૂન્યથી શરૂ થશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોના પેન્શનમાં આટલો વધારો થશે તો હાલમાં પેન્શનરોને 7મા પગાર પંચ હેઠળ દર મહિને 9,000 રૂપિયા પેન્શન મળી રહ્યું છે। જો નવા પગાર પંચના અમલીકરણ પછી ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવે તો પેન્શનરોનું મૂળ પેન્શન પગાર દર મહિને 25,740 રૂપિયા થઈ જશે। તો પેન્શનરોનું મહત્તમ પગાર 1,25,000 રૂપિયાથી વધીને 3.57 લાખ એટલે કે 3,57,500 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારનો શું અભિપ્રાય છે। તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના અમલીકરણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું છે કે સરકાર કર્મચારીઓની સમૃદ્ધિ માટે 8મા પગાર પંચ પર કામ કરી રહી છે મિત્રો। તો મિત્રો રાષ્ટ્રપતિએ 8મા પગાર પંચ વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે કે કર્મચારીઓની જે સમૃદ્ધિ એટલે કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા માટે 8મા પગાર પંચ પર સરકાર છે તે કામ કરી રહી છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।